અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક ભાવેશ મકવાણા સાથે કૌટુંબિક ઝઘડામાં એક ગંભીર ઘટના બની હતી, જ્યાં બે શાળાએ મળીને પોતાના બનેવી ભાવેશ મકવાણાની નિર્મમ હત્યા કરી નાખી છે. મૃતક અને તેની પત્ની વચ્ચે કોઈ બાબતે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો. આ ઝઘડામાં બહેનના ભાઈઓ હસ્તક્ષેપ કરવા આવ્યા હતા. મામલો પતાવવાને બદલે વાત ઉગ્ર બની હતી અને ઉશ્કેરાટમાં આવીને શાળાએ એક અમાનવીય કૃત્ય કર્યું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઝઘડા હિંસક સ્વરૂપ લેતા શાળાઓએ ગુસ્સામાં પોતાના બનેવીને એપાર્ટમેન્ટના 5મા માળેથી નીચે ધક્કો મારી દીધો હતો. 5મા માળેથી નીચે પટકાતા બનેવીનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ ગંભીર બનાવની જાણ થતાં જ વાડજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે શાળાઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.